નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અયોધ્યા બાદ હવે ગુજરાતના અંબાજી મંદિરમાં પણ દાન ચોરીનો મામલો સામે આવ્યો। હિન્દુત્વની ગુલબાંગો વચ્ચે મંદિરો અસલામત। ગુજરાતમાં હૃદય રોગનો કેસ ચિંતાજનક સ્તરે પહોંચ્યો। 6 મહિનામાં 53,000થી વધુ દર્દી, 26% માત્ર અમદાવાદમાં કેસ નોંધાયા। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ રહ્યું અને 2000 જવાનોનું રિહર્સલ કરવામાં આવ્યું। દ્વારકામાં હતા અને જગન્નાથજીનો હુકમ થયો। અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય મામેરું। ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો। હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ ટીમનો સાથ છોડ્યો। પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી। કાશ્મીરમાં વાદળ ફાટ્યું તો ઉત્તરાખંડમાં એલર્ટ। રાજસ્થાનમાં ધૂળની આંધી આવી। આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડ-19 કોરોનાના કેસો ફરી સામે આવતા હવે આરોગ્ય વિભાગ સક્રિય થયું। 2 લોકોના થયા કરુણ મોત। નવી દિલ્હીમાં સંસદીય સમિતિએ મહત્વપૂર્ણ ભલામણ કરી। પ્રધાનમંત્રી સીએમઓએ કે 30 દિવસની અટકાયત થાય તો સસ્પેન્ડ કરો। ભારતીય શસ્ત્ર દળો અને દુશ્મનો પર હવે નજર રાખવા અમેરિકાએ ઈરાન સામે ઉપયોગમાં લીધેલા રીપર ડ્રોન ભારત ખરીદશે। હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 13 જુલાઈ એટલે કે આ ગઈકાલે દેશના 18 રાજ્યોમાં વરસાદી માહોલ। પહાડોમાં ભૂસ્ખલનની આશંકા। પ્રધાનમંત્રીના મોદીના વિશેષ ઉપહાર। ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નેતાઓને ઓડિશાની પ્રખ્યાત સાડી તો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને પ્રીમિયમ કોફી બોક્સની આપી ભેટ। તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અભિષેક બેનર્જી સામે એફઆઈઆર નોંધવામાં આવી। હેલ્થ કેમ્પમાં સારવાર બાદ મહિલાનો પગ કાપવો પડ્યો। ભારત સરકારનો મોટો નિર્ણય। કતારના પૂર્વ અમીર શેખ અહમદના સન્માનમાં 13 જુલાઈએ રાષ્ટ્રીય શોક જાહેર કરાયો। હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના બની। અમરનાથ યાત્રાઓની બસ પલટી, 17 શ્રદ્ધાળુઓના ઘાયલ તો 4 લોકોની હાલત ગંભીર બની। ભારતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું। આંધ્રપ્રદેશમાં 2 લોકોના મોત બાદ એલર્ટ, 8 એક્ટિવ કેસ સામે આવ્યા। ચીન પર બાવી વાવાઝોડાનું ત્રાટકતા જ નબળું પડ્યું અને વાવાઝોડાને કારણે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડ્યો। ઈરાને ફરી હોર્મુઝ બંધ કરી। સાયપ્રસના ધ્વજવાળા જહાજ ઉપર હુમલો કર્યો તો અમેરિકાએ વળતા હુમલા કર્યા। રેકોર્ડ બ્રેક ગરમીનું એલર્ટ। અમેરિકામાં 4 કરોડ લોકો સંકટમાં મુકાયા। યુરોપમાં 1300થી વધુના મોત। જંગલોની આગે હવે વધાર્યું ટેન્શન। રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ। ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે એસઆઈટીનો રિપોર્ટ આપો। જંતર મંતર પર વિવાદ। કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે દિલજીત દોસાંઝ પર કટાક્ષ કર્યો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં કુકાણા તેજવાવ રોડ પર દીપડો દેખાતા ફફડાટ ફેલાયો। પાંજરું ગોઠવવા માંગ કરવામાં આવી। કોલકાતા એરપોર્ટ પર રનવે વિસ્તરણ માટે પેરિસરમાં આવેલી એવી 136 વર્ષ જૂની બાંકારા મસ્જિદમાં પ્રવેશ અને નમાઝ પર રોક લગાવવામાં આવી। ઊંઝા એપીએમસીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મળી। ઊંઝાની વરિયાળી બનશે ગ્લોબલ બ્રાન્ડ। ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો। અમેરિકા ઈરાન યુદ્ધની ઇફેક્ટ સામે આવી। સોનું એક ઝાટકે 1921 તો ચાંદી 5387 રૂપિયા તૂટી। રોકાણકારો નિરાશ થયા। બીસીસીઆઈની મોટી જાહેરાત। હર્ષિત રાણા અને વરુણ ચરીઝમાંથી બહાર થયા। પ્રિન્સ યાદવ અને રવિ બિશ્નોઈની ટીમમાં એન્ટ્રી થઈ। ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ અને ભારતને 500% ટેરિફની ધમકી આપનાર અમેરિકન સાંસદ લિન્ડેન્સ ગ્રેહામનું થયું નિધન। દેશમાં ચૂંટણી પંચ દ્વારા નવા મતદારો માટે નવો ફેરફાર। હવે નવું વોટર આઈડી બનાવવા માટે ફોર્મ 6માં આપવી પડશે એસઆઈઆરની વિગતો। કર્ણાટકના ટ્રાન્સપોર્ટ મંત્રી માસ્ક પહેરીને બસમાં ચડ્યા તો છૂટા પૈસા ન હોવાથી કંડક્ટરે રસ્તામાં બસની નીચે ઉતાર્યા। લખનૌમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાયું અને આ મહિલાઓ અને સંબંધો અંગેની સલાહ પર ઉઠ્યા સવાલો। મૂકો લાપસીના આંધણ। ગુજરાતમાં 15 ઓગસ્ટથી બુલેટ ટ્રેન અને 320ની સ્પીડે સડસડાટ દોડશે। રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત।
અંબાલાલ પટેલે હવે નહીં કરે હવામાન અંગેની આગાહી. જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે લીધો મોટો નિર્ણય. વીજ લાઇન વાળા વળતરને લઈને મોરબીના જેતપરથી શરૂ થયેલ ખેડૂત આંદોલન હવે 2 મોરચે લડવાના એંધાણ. સરદાર સેના સંગઠનની કરાઈ રચના. નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. ઓનલાઈન વોટર આઈડી માટે માતા પિતાની SIR ડિટેલ્સ હવે ફરજિયાત બનાવાય. 10,000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો સક્રિય થયો. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ધમાકેદાર વરસાદની આશા. ઉડાવ જવાબવાળા વાયરલ વિડીયો મામલે કુમાર કાનાણીએ શું પ્રતિક્રિયા આપી? સુરતપુરની પરિસ્થિતિ વચ્ચે રાજકીય ઘમાસાણ સામે આવ્યું. સારા સમાચાર સામે આવ્યા. ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 14,000ની સહાય મળશે. ખેડૂતો થઈ ગયા રાજી. નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મોટી રાહત. હવે મળશે 10 કિલોના કોમર્શિયલ સિલિન્ડર. કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય. બદ્રીનાથ મંદિરમાં પ્રસાદની ચોરી મામલે પ્રમોદ નોટિયાલની ધરપકડ કરવામાં આવી. ફોન બંધ કરીને થઈ ગયો હતો ગાયબ. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય. લાયસન્સ વગર શાળાએ 2 વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ કરવામાં આવી. મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અંબાલાલ પટેલની આગાહીથી દક્ષિણ ગુજરાતના લોકો ચિંતામાં મુકાયા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલની મોટી વાત. પરેશ ગોસ્વામીએ પણ આપ્યો જોરદાર જવાબ. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને કોઈ નુકસાન નથી. ભારતીય કિસાન સંઘના મહામંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે. દેશમાં ટૂંક સમયમાં જ નાના વેપારીઓ, ભાડે રહેતા લોકો અને પ્રવાસી મજૂરો માટે રસોઈ ગેસના ઉપયોગ પહેલા કરતાં વધુ સરળ બનશે. દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી વધ્યો તણાવ. જાપાન સહિત 14 દેશોએ ચીન સામે એકજૂથ થઈને લીધો મોટો નિર્ણય. સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર. ડેટા સબમિટ કરવાની ડેડલાઇનમાં કરાયો વધારો. અમરનાથ યાત્રાળુઓના કાફલામાં અનેક વાહનો અથડાયા. 18 યાત્રાળુઓ ઘાયલ થયા તો મોટો માર્ગ અકસ્માત થયો. તમિલનાડુમાં ગૌ હત્યા પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. હાઈકોર્ટના નિર્ણય પર લગાવ્યો સ્ટે તો તમિલનાડુમાં ગૌ હત્યા પર પ્રતિબંધ રહેશે. વૈશ્વિક કટોકટીની અસર દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતા ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ વધવાની આશંકા. આંબાલાલ કાકા પર કાનૂની ગાળ્યો. જુલાઈના વરતારા મામલે વિજ્ઞાનની જાથાના કાનૂની કાર્યવાહીની ચીમકી આપી. ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇનના મુદ્દે ખેડૂતોનું આંદોલન. બ્રિજરાજ સોલંકીએ ખેડૂતો સાથે મળીને લેખિત બાંહેધરીની કરી માંગ. મેટ્રોપોલિટન કંપની દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીનો વિરોધ. આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી. બદ્રીનાથ દાન ચોરી મામલે મોટી કાર્યવાહી. SITએ મુખ્ય આરોપી પ્રમોદ નોટિયાલની કરી ધરપકડ. વીજ લાઇન વળતર મામલે ખેડૂતોનો વિરોધ. મોરબીમાં વિશાળ પદયાત્રાનું આયોજન. ધારાસભ્યના ભાઈના ઘરે દરોડા પાડવામાં આવ્યા. ગુજરાતમાં શાકભાજી, ખાંડ, ચા અને ફરસાણના ભાવ આસમાને પહોંચ્યા. ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાય તો વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવ્યાના પણ લાગ્યા આક્ષેપ. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો. મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે સુરતમાં વધુ એક FIR નોંધાઈ. અમેરિકન ઈરાન વચ્ચે ફરી યુદ્ધની આગ. દુનિયાની ચિંતા વધારી. કાચા તેલના 4%થી વધુ ઉછાળો. હવે પેટ્રોલ ડીઝલ મોંઘા થશે. આદિવાસી સમાજ બાદ પાટીદાર સમાજમાં પણ રાજકીય અંડરકરન્ટ શરૂ થયો. મોડા ઉઠનાર મંત્રી હવે વહેલા ઉઠતા થયા. ગિરનાર જનારાઓ માટે મોટા સમાચાર. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય. પ્રવાસીઓના ભારે નિરાશા જોવા મળી. 7 ટ્રોફી જીતાડનાર દિગ્ગજ 18 વર્ષ બાદ ચેન્નઈ સુપર કિંગ્સથી થયો અલગ. ચેન્નઈ સુપર કિંગ્સના સુવર્ણ યુગનો અંત આવ્યો. મેન્સ ટીમ ન કરી શકી તે ભારતની દીકરીઓએ કરી બતાવ્યું. 142 વર્ષના ઇતિહાસમાં જીત મેળવીને ઇંગ્લેન્ડની વુમન્સ ટીમને ધૂળ ચટાડી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.